માણસો શું કહેશે, પરણેલી છોકરીને હું ઘરે બેહારી રાખી છે, એવી તો શું વાત છે તે તું સાસરે નથી જાતી? ગમે એ વાત હોય, આમાં હામી વાત કરો ને તો બધું હરખું થઈ જાય. એવું નહીં કે ઘર છોડીને ઉઈ જવાય. મમ્મી ઈ લોકો છે ને એનું કરી લે, હું મારું કરી લઈશ. મમ્મી હું ભણેલી ગણેલી છું કે અભણ નથી કે મારું કઈ કરીને આપ્યું. ભણેલી ગણેલી છો તો હું ખોટો અહંકાર કરવાનો છે? લગ્ન પહેલા તો તું નોકરી નથી કરતી, હવે લગ્ન પછી તો કરે છે ને નોકરી. જમાઈએ જ બધું સંભાળી લીધું તું. તારી નોકરી હાટું તો એને પોતાનું ખેતર વેચી નાખ્યું. દર વખતે હું જ તે ઓલી વાર નમતું મૂકું. મમ્મી તું તે એક વાત કે, જમાઈ કોઈ દી તને મારતા નથી, કાઈ કહેતા નથી. એક એની બેન ને સોનાનો ચેન આપી દીધો, એમાં શું થઈ ગયું? એક ભાઈ એને સોનાનો ચેન નો આપીએ કે એની બેન ને? જો મારો દીકરો મારે નો હોત ને તો હું તને ઘરમાંથી કાઢી મૂકે. કારણ કે જે તું કઈ કરે છો ને ખોટું કરે છો, અને તું ખોટું કરસ ને એટલે હું તને સાથ નો આપી આપું. અત્યારે તું ઊભી થા અને તું તારા ઘરે જા, અને જે કઈ વાત છે ને એ હામા હામી વાત કરીને સમાધાન કરી નાખજો. આજે તે છે ને મમ્મી સાબિત કરી નાખ્યું મમ્મી કે દીકરી છે ને પારકી હોય છે. જાઉં છું મારો સામાન લઈને.